તો બ્રજભૂષણ શરણસિંહ છેલ્લા 2 દિવસથી દેશભરમાં મીડિયા હેડલાઇન્સમાં આ નામ અચાનક આવી ગયું છે, કારણ કે સનસનાટી ભર્યા આરોપો। પરંતુ બ્રજભૂષણ શરણસિંહ માત્ર 2 દિવસ જૂનું નામ નથી। છેલ્લા 4 દાયકાથી રાજકીય રીતે સક્રિય નેતા બ્રજભૂષણ સિંહનું સ્થાન ઉત્તર પ્રદેશની રાજધાનીમાં ઘણું મહત્વનું છે। નેપાળ સરહદથી ઘાઘરા નદી સુધીના પટ્ટામાં બ્રજભૂષણની બોલબાલા છે। તો ભાજપના સાંસદ હોવાની સાથે સાથે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ પણ છે। રેસલિંગ એસોસિએશનમાં સરમુખત્યારશાહીની સાથે એમના પર મહિલા ખેલાડીઓના યૌન શોષણના આરોપો પણ છે। એક સમય એવો હતો જ્યારે આ બ્રજભૂષણ શરણસિંહ પર દાઉદ ઇબ્રાહિમ અને ડી કંપની સાથે સંબંધ હોવાના આરોપો પણ લાગ્યા અને એ સમયે બ્રજભૂષણ સિંહને આટલો અટલ સપોર્ટ મળ્યો હતો। આવો જોઈએ આ ખાસ રિપોર્ટ। કુદરતની દુનિયામાં ખળભળાટ મચી ગયો છે। અનુભવી કુસ્તીબાજોની સેના રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રજભૂષણ શરણસિંહ સામે મોરચો પકડી રહી છે। એમના પર જાતીય સતામણીથી લઈ સ્પોન્સરશિપ કૌભાંડ સુધીના ગંભીર આરોપો છે। બીજી તરફ બ્રજભૂષણે વાત પર મક્કમ હતા કે તેઓ રાજીનામું નહીં જ આપે। હવે કુસ્તીબાજો અને બ્રજભૂષણ શરણસિંહ વચ્ચે ક્રોસ ફાઇટ છે। આમાં ખાપ પંચાયતોથી લઈ પ્રતિષ્ઠિત ફોગાટ પરિવાર પણ કુસ્તીબાજોના પક્ષમાં આવ્યા છે। આ પહેલીવાર છે જ્યારે ભાજપ સાંસદ વિરુદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યું છે, પરંતુ વિવાદો સાથે એમનું જોડાણ નવું નથી। દબંગ ઇમેજના નેતા ગણાતા બ્રજભૂષણ શરણસિંહે મંચ પર રેસલરને થપ્પડ મારી હતી અને ટીવી પર જાહેરમાં હત્યાની કબૂલાત કરી હતી। આટલું જ નહીં, ઘણી વખત એમણે ભાજપ પર અનગાઇડેડ મિસાઇલની જેમ મુશ્કેલીઓ પણ ઊભી કરી છે। સ્ટાર રેસલર વિનેશ ફોગાટે પણ ગંભીર આરોપો લગાવ્યા છે। એમણે કહ્યું કે સિંહે 20 છોકરીઓનું યૌન શોષણ કર્યું હતું। यूनियनના अधिकारियों પણ એમના ક્રમમાં જોડાયેલા હતા। हम कल एफआईआर भी लॉन्च करवाएंगे, एक नहीं कम से कम 5-6 लड़कियां जो भी हैं वो सब एफआईआर करवाएंगी और हम लीगली कोर्ट के थ्रू जाएंगे। लेकिन वो दिन जब आएगा, इतिहास के काले पन्नों में दर्ज होगा, मैं ये एक दावे के साथ बोल सकती हूँ। और हिंदुस्तान में ये होगा, मैं बड़े शर्म के साथ मैं बोलना चाहूंगी कि हिंदुस्तान जैसे देश में अगर हम जैसी लड़कियों के साथ ऐसे होगा तो हिंदुस्तान में मैं सोच रही हूँ कि हिंदुस्तान में कोई भी नॉर्मल महिला किसी भी जगह पे सुरक्षित नहीं है। मैं ये एक विश्वास के साथ कल को बोल पाऊंगी कि इस देश में एक बेटी पैदा नहीं होनी चाहिए। તેઓ એક દાયકા સુધી રેસલિંગ એસોસિએશનના વડા છે, પરંતુ આ પ્રકારના આરોપો અગાઉ ક્યારેય થયા નથી। એમણે સ્ટેજ પર રેસલરને થપ્પડ પણ મારી દીધી અને બચી ગયો। એમણે હત્યા, બાબર ડિમોલેશન અને દાઉદના મામલામાં પણ ક્લીન ચીટ મળી છે। બ્રજભૂષણ શરણસિંહ છેલ્લા 3 દિવસમાં ઘણી વખત ટીવી પર દેખાયા, પરંતુ હંમેશા કહેતા રહ્યા કે તેઓ સ્વચ્છ છબી ધરાવે છે। देश में एक नेशनल होता था और मेरे आने के पहले केवल 3 चैंपियनशिप होती थी। अब नेशनल में क्या है कि हर प्रदेश का एक एक खिलाड़ी लड़ेगा। पहले जो चैंपियन टीम होती थी उसके 2 खिलाड़ी लड़ते थे और अन्य प्रांतों के एक एक खिलाड़ी लड़ते थे जो अपने प्रदेश को जीत करके आते थे, ट्रायल के माध्यम से आते थे। तो अब ये व्यवस्था समाप्त करके एक एक खिलाड़ी कर दिया गया। अब एक एक खिलाड़ी कर दिया गया, तो जैसे हरियाणा है, वहाँ का हरियाणा का जो 10 नंबर का खिलाड़ी है वो भी कुछ, जो 10 नंबर का खिलाड़ी है वो भी कुछ राज्यों के खिलाड़ी से अच्छा है। वहाँ का 12 नंबर का खिलाड़ी भी कुछ राज्यों के खिलाड़ियों से अच्छा है। तो अगर एक एक व्यवस्था रखी जाएगी तो हरियाणा के खिलाड़ियों के या महाराष्ट्र के खिलाड़ियों के जो अच्छे राज्य हैं, जो कुश्ती के ज़्यादा खिलाड़ी हैं, उनका नुकसान हो जाएगा। इसलिए मैंने एक व्यवस्था शुरू की कि एक नेशनल जिसमें सेलेक्ट खिलाड़ी आएंगे स्टेट फेडरेशन के द्वारा, दूसरा ओपन कि कोई भी रेसलर जो ये महसूस करता है कि मुझे इस कंपटीशन में भाग लेना चाहिए वो भाग ले सके। ये नई व्यवस्था बनाई गई है। और पहला नेशनल जब हमने कराया था तो 61% मेडल केवल हरियाणा का आया था। આ અંગે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે કુસ્તીબાજોની બેઠક પણ યોજાઈ હતી, પરંતુ હજુ સુધી મામલો ઉકેલાયો નથી। બીજી તરફ
ખાપ પંચાયતો પણ જંતર મંતર પર કુસ્તીબાજોની સાથે સ્ટેન્ડ લઈ શકે છે. ગીતા ફોગાટના પિતા મહાવીર ફોગાટે તો ત્યાં સુધી કહ્યું કે સ્પોર્ટ્સ ફેડરેશનમાં રાજકારણીઓનું શું કામ છે, પરંતુ અહીં એક વાત તો દરેક મૂંગી જીભ કહી રહ્યા છે કે સિંહ ફેડરેશનમાં જોડાયેલા તે પહેલા કુસ્તીની હાલત ખરાબ હતી. ભૂતપૂર્વ સાંઈ અજીતસિંહે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે આ માત્ર એક ષડયંત્ર છે, આનાથી કોઈને ફાયદો નહીં થાય. મહિલા રેસલરો દ્વારા લગાવવામાં આવેલા આરોપો ગંભીર છે. જો સત્યનો અંશ હશે તો તેમને પોલીસ પાસે જવું જોઈતું હતું. તમે આ વિરોધ કેમ કરો છો? પીએમ નરેન્દ્ર મોદીએ આખી વાત કહેવાની વાત કરીએ તો તેઓ પોલીસ નથી. જો તમારી પાસે પુરાવા હોય તો પોલીસ પાસે જાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યા બાદ પણ મામલો પોલીસ પાસે જશે. અમે બધા ઈચ્છીએ છીએ કે ન્યાય થાય, પરંતુ આ યોગ્ય માર્ગ નથી. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, નવી દિલ્હી.